સ્ટાર્ટિક સ્કૂલમાં અગ્નિ ઘટના બાદ શિક્ષણ વિભાગે સૂચના આપી છે। ડીઓ દ્વારા તમામ શાળાને અનિચ્છનીય ઘટના અંગે જાણ કરવા માટે આદેશ કરવામાં આવ્યા છે। કોઈપણ દુર્ઘટનાની જાણ પોલીસ કચેરી, સંબંધિત વિભાગ અને ડીઓને કરવાની રહેશે। જો શાળા દ્વારા ઘટનાની માહિતી છુપાવાશે તો કાયદાકીય પગલાં લેવામાં આવશે। તો જ પ્રકારે હવે ડીઓ દ્વારા આદેશ આપવામાં આવ્યા છે। કોઈપણ ઘટના બને તો તે શિક્ષણ વિભાગે સૂચના આપી છે। કોઈ પણ અનિચ્છનીય ઘટના ઘટે તો તે અંગે જાણ કરવાના આદેશ અપાયા છે। જે શાળામાં આગની આમ તો શોર્ટ સર્કિટની નાનકડી ઘટના હતી, પણ ગંભીર બાબત એ હતી કે શાળાએ તેને છુપાવવાનો પ્રયત્ન કર્યો, જેથી અમે તમામ શાળાઓને તાકીદ કરી છે। એ પ્રકારે અમે હાલ પરિપત્ર કર્યો છે કે આવી નાની મોટી કોઈ પણ ઘટના જો શાળા કક્ષાએ બને તો તુરંત જ શાળાની ઓથોરિટી, તેના ટ્રસ્ટે, પોલીસ તંત્ર કે સંબંધિત જે પણ વિભાગ હોય તેને અને આ કચેરીને તુરંત જ જાણ કરવી કે જેથી કરીને એ અંગે જરૂરી કાર્યવાહી હાથ ધરી શકાય। અને જો શાળાઓ આ પ્રકારે કોઈ પણ બનાવ છુપાવવાની કોશિશ કરશે તો એ બાબત ખૂબ જ ગંભીર રીતે લેવામાં આવશે અને શાળા સામે એફઆરસીની જોગવાઈઓ મુજબ, માધ્યમિક શિક્ષણ વિનિયમની જોગવાઈઓ મુજબ અને જો સીબીએસઈ શાળા હશે તો એ અન્વયે જે તેઓને સ્ટેટ એનઓસી આપવામાં આવે છે તે સ્ટેટ એનઓસી અન્વયે પણ આ કચેરી પુનઃ વિચારણા કરવા સંદર્ભે આગામી નિયમ અનુસાર કાર્યવાહી ચોક્કસ હાથ ધરશે।